नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार પંચોતેર ગાથા ઉપર એક પ્રવાસ બાકી છે. ઉપાધ્યાય કેવા હોય એની વ્યાખ્યા થઈ ગઈ. એનો કળશ છે. રત્નોત્રય મયાન શુદ્ધાન ભવ્યાંબોજ દિવાકરાન ઉપદેશ ઉપાધ્યાય નિત્ય મંદી પુનઃ રત્નોત્રયમય જૈનના ઉપાધ્યાય એને કહીએ જેને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણ રત્નો મય જેની અભેદ પરિણતિ થઈ છે. શુદ્ધ આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ એનો આશ્રય લઈ અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મય એની અભેદ પરિણતિ થઈ છે. એને ઉપાધ્યાય કહીએ. બરાબર. સાધુને એ હોય કે ફેરાટનો આમાં ભય કમળના સૂર્ય અને જીન કથિત પદાર્થોના ઉપદેશક આટલું અહીં છે. શુદ્ધ છે. રત્નોત્રયમય વિતરાગી પરિણતિ જેને શુદ્ધ થઈ છે. દય કમળના સૂર્ય લાયક પ્રાણી એના સૂર્ય જેને અંતરયુગતા ચૈતનના પ્રકાશની પ્રગટવાની યુગતા એને ઉપાધ્યાય સૂર્ય સમાન છે. વિતરાગ કહેલા પદાર્થોના ઉપદેશક કયા છે ને સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે જે પદાર્થો કયા એને ઉપદેશવામાં સમર્થ છે એવા ઉપાધ્યાયને હું નિત્ય મુનિ કે છે. નિત્ય ફરી ફરીને વંદું છું. બરાબર. એવી દશાવન પરણતી વિતરાગ દશા જેને થઈ છે અને જૈન પદાર્થના ઉપદેશક છે એને હું ફરી ફરીને વંદન કરું છું. વ્યવહાર અધિકાર છે ને પાંચે પરમેષ્ઠી સ્વદ્રવની અપેક્ષા તો વ્યવહાર પર છે. બરાબર. પાંચેને માનવા વંદન આદિ બધો વ્યવહાર શુભરાગ છે. એટલે વ્યવહાર સારી તમે એને નાખ્યા. હવે 75 સાધુ જૈનના સાધુ એમના સાધુ કે છે ને લોકો બધા કે છે ને નમો લોહી સૌ સાવણમ. જગતના બધા સાધુ એમાં આવે. લોહી સૌ સાવણમ જૈનના એ સાધુ બાકી કોઈ સાધુ એમાં છે જ નહીં. સંકુચિત
વિતરાગ પરમેશ્વરે એ આત્મા વિતરાગ સ્વરૂપ કયો, એવા વિતરાગ સ્વરૂપમાં જેની અંતર્મુખ દ્રષ્ટિને અનુભવની સ્થિરતા છે એને સાધુ કહીએ. બરાબર. જૈનમાં હોતા જૈન પરમેશ્વર સિવાય બીજામાં એ હોતા નથી. સંસારણા આવા બધા સાધુઓ એમાં આવે. બરાબર. જેથી ભેદ રહ્યા હોય ને જૈનમાં પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, ગુણથી ધર્મ માનનારા, વ્યવહાર ક્રિયાના કરતા માનનારા એ પણ સાધુપણામાં ન આવે. બરાબર. હે પુણ્ય ધર્મ ના માને, પુણ્ય ઉપાડે. એ તો એનું થયું ને. હા, ભગવાન આત્મા આનંદ વિતરાગની મૂર્તિ એ જ ઉપાધિ છે. સાચું પ્રભુ. એ સિવાય વિકલ્પ છે રાગ, એ તો એ છે. બરાબર. આવું ન માનતા હોય એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. એને જૈન સાધુમાં ગણવામાં આવતા નથી. તેથી કે જો પહેલો શબ્દ છે 75 વાવાર વિમુખા વિપમુખા 24 અરાણા સયા હતા નિરંથા નિમોહા સાવ એવી સાવંતી. આવા સાધુ વિતરાગ માર્ગમાં હોય છે. બરાબર. નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. એની ટીકા. આ નિરંતર અખંડિત પરમ તપસ્વીમાં નિરત દેખો, નિરંતર અખંડિત પરમ તપસ્યા અતિન્દ્રિય આનંદમાં ઉગ્રપણે પુરુષાર્થથી જે એકાગ્ર થઈ ગયા છે એ નિરંતર અખંડિત પરમ ઈચ્છા વિના અમૃત સ્વરૂપ ભગવાન આત્મા એમાં જે નિરત લીન છે. બરાબર. દેખો પંચમહાવતમાં લીન છે, 28 ગુણમાં લીન છે, નથી લીધું. કારણ કે પંચમહાવર્ત આદિ તો વિકલ્પ છે. બરાબર. એ તો આશ્રવ છે, એમાં લીન હોતા નથી. આવી વાત છે બહુ આપી. નિરંતર અખંડિત પરમ તપસ્યામાં નિરત. ઠીક, તપસ્યા કે મુનિપણું. મુનિપણું એટલે ચારિત્ર, પરમ ચારિત્ર. આ તો વસ્તુની સ્થિતિ છે. બરાબર. આ કોઈ સંપ્રદાય નથી. આત્મા જ વિતરાગ મૂર્તિ. એની જેને નિરંતર અખંડ સ્વરૂપમાં પરમ સ્થિરતા, પરમ લીનતા એવા સર્વ સાધુઓનું સ્વરૂપનું કથન છે. આવા સર્વ સાધુઓના સાધુ કેવા હોય છે? પરમ સંયમી મહાપુરુષો હોવાથી, પરમ સંયમી મહાપુરુષ હોવાથી ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવની ભાવનામાં પ્રણમેલા હોવાને લીધું. વેપારથી પ્રવિમુક્તિની વ્યાખ્યા કરે છે. જેને વિકલ્પનો વેપાર પણ છૂટી ગયો છે. પરમ સંયમી મહાપુરુષો હોવાથી આવા હોવાને કારણે ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવ, પોતાનો ત્રિકાળી પરમ પંચમ ભાવ
ધ્રુવ ધ્રુવ ભાવ, નિત્ય સ્વરૂપ ભગવાન આત્માનું ટીકાળી એવો પંચમ ભાવની ભાવના. ભાવના શબ્દ એકાગ્રતા. એમાં પ્રણમેલા હોવાને લીધે એકલી પંચમ ભાવની વિકલ્પની ભાવના એમ નહીં. યુવામાં ભાવનામાં પ્રણમેલા લીધા. ધ્રુવ શુદ્ધ ચૈતન દ્રવ્ય ટીકાળી આનંદનું ધામ પરમ પંચમ ભાવ વસ્તુની હૈયાતીનો ભાવ ટીકાળ એની ભાવનામાં પ્રણમેલા છે. બરાબર. પંચમ ભાવ એ ભાવ ટીકાળી છે અને એની ભાવના એ વર્તમાન પર્યાય છે. બરાબર. આવા સાધુ હોય છે. બરાબર. સાચું પ્રભુ. જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથમાં શાસનમાં આવા સાધુ હોય સાચું પ્રભુ. એને સાધુ કહેવામાં આવે છે. આને લીધે જ સમસ્ત બાહ્ય વેપારથી વિમુક્ત. એમ વ્યાપાર પ્રવિમુક્ત કેમ? વિકલ્પનો વેપાર પ્રવિમુક્ત છૂટી ગયા છે. સાચું પ્રભુ. નિર્વિકલ્પ અખંડ ત્રિકાળી પંચમ સ્વભાવ એની ભાવનામાં પ્રણમેલા એ અવસ્થા રૂપે થઈ ગયેલા સાચું. હોવાને લીધે જ આ કારણે એને બાહ્યનો વેપાર છૂટી ગયો છે. બરાબર. બાહ્ય વેપારથી વિમુક્ત. ખરેખરથી પંચમહાવર્તના વિકલ્પથી પણ વિમુક્ત છે. બરાબર. વિતરાગનું સ્વરૂપ ઝીણું બહુ. બહુ સરસ. અલૌકિક પરમાત્મા પોતે ધ્રુવ નિત્યને ભાવનામાં પ્રણમાવીને એવો નિત્ય ભગવાન એની ભાવના એકાગ્રતા એમાં વર્તમાન દશામાં પરિણમિત થઈને બાહ્ય વેપારથી છૂટી ગયા છે. આવી પરિણતિ ઉભી થઈ એટલે બાહ્ય વિકલ્પનો વેપાર અટકી ગયો. જો આ સાધુ પરમાનંદની પ્રાપ્તિ જેને પૂર્ણ કરવી છે એને તો આવી આરાધનામાં ટીકાળી આનંદમાં લીન થાય એને પરમાનંદની પ્રાપ્તિ થાય. બરાબર. એટલે મુક્તિ થાય. બરાબર. સાચું. સમસ્ત બાહ્ય વેપાર એમ વીપ મુકાશે ને બાહ્ય વીપ એમાં કઈ સમજ શબ્દ નહીં. સમસ્ત બાહ્ય વેપાર. કારણ કે મુનિને તો ઉપદેશનો નથી. ઉપદેશ તો ઉપાધ્યાય આચાર્ય હોય છે. મુનિ તો પોતાના સ્વરૂપને સાધે છે. બરાબર. બાહ્ય વેપારથી વિમુક્ત છે. બરાબર. એકલો વિતરાગ ભાવનું પરિણમન છે એમ કે છે. આત્મા પોતે ત્રિકાળી વિતરાગ સ્વભાવ એની ભાવના વિતરાગી પરિણતિ બસ એ એનું સ્વરૂપ છે. હવે
આરાધનામાં લીન છે એ બતાવે છે. હાજી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત છે. અરે વાહ ભગવાન આત્મા તરફની શ્રદ્ધા, જ્ઞાનની શાંતિ જી અને ઈચ્છા નિરોધ અમૃત સ્વરૂપ ભગવાન જી એમાં આરાધનામાં લીન છે. બરાબર હા હા હા. દુનિયા ધર્મ પામે કે ન પામે એવા વિકલ્પની અહીં છે જ નહીં કે બરાબર સમજાણું કાંઈ. સાચું પ્રભુ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને આત્મામાં વિશેષ ઉગ્ર પુરુષાર્થથી લીનના હાજી એવી ચતુર્વિધ આરાધનામાં સદા અનુરત એમ 24 આરાધના સદા રખતા છે ને પાછળ છે. હાજી હવે ખાઈ પીવે કેટલી સદા અનુરત એ ખાતા નથી ને પીતાય નથી. એક ક્રિયા થાય અને વિકલ્પ આવે એના જાણનાર રહે છે. બરાબર સાચું પ્રભુ સમજાણું કાંઈ. હાજી આ નમો લોહી સૌ સાવણમ હાજી એની વ્યાખ્યા થાય. બરાબર જેને 4 પ્રકારની આરાધના સેવન, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું સેવન એમાં લીન છે. બરાબર હા હા હા. સાધઈથી સાધુ પૂર્ણ સ્વરૂપને અંતરમાં સાધન કરે એ સાધુ. સાચું પ્રભુ એવું પૂર્ણ સ્વરૂપ તો સર્વજ્ઞ વિતરાગ માર્ગમાં હોય બરાબર અને એવા પૂર્ણને શક્તિ ધરનારું આત્મા પણ એવું એક વિતરાગ માર્ગમાં જ હોય. બરાબર એવા પૂર્ણ સ્વરૂપમાં આરાધનમાં તત્પર છે કે જેથી એને પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય. નિગ્રંથ છે ઉપાય સાધુ નિગ્રંથ છે. બાહ્ય અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે બાયમાં વસ્ત્રનો ધાગો પણ ન હોય. હાજી મુનિને એક વસ્ત્રનો કટકો ન હોય. બરાબર તિલ તુસ કહ્યું છે ને, તિલના સોચરા જેટલો પણ પરિગ્રહ હોય તો એ મુનિ નહીં. બરાબર સાચું પ્રભુ હા હા હા. અને એ મુનિ પોતાને માને તો કે છે નિરોધમાં જાય. હા હા વસ્તુની સ્થિતિ એવી છે. બરાબર મુનિ દશામાં વસ્ત્ર પાત્રનો લેવાનો વિકલ્પ એને હોય નહીં. બરાબર મુનિ કોને કે હા અરે વાહ ધન દશા ધન અવતાર હા જેણે કેવળ જ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી કરી. સાચું પ્રભુ એવા મુનિ બાયમાં વસ્ત્ર નહીં, અભ્યંતરમાં રાગનો કણ નહીં. સાચું હા હા હા. સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહી હોવાને લીધે આ કારણે નિગ્રંથ એમ કે છે. નિગ્રંથ કેમ છે? બાયને અભ્યંતરનું ગ્રંથ રાગ છૂટી ગયો છે. થઈ ગયો અભ્યંતર રાગ પરિગ્રહ બાયમાં વસ્ત્રનો કટકો બધું છૂટ્યું. હાજી એથી એને નિગ્રંથ કહેવામાં આવે આવે. હવે એને નિર્મો કહે છે. મુનિ નિર્મો હોય છે. જી સદા નિરંજન નિજ કારણ સમયસાર લ્યો. સદા નિરંજન નિજ કારણ પ્રભુ હાજી નિરંજન ટીકાળ શુદ્ધ છે આત્મા. એવો નિજ કારણ સમયસાર ટીકાળ પરમાત્મા સ્વરૂપ ધ્રુવ એના સ્વરૂપના સમ્યક સિદ્ધાંત જી એવા કારણ સમયસાર ભગવાન નિત્ય
હાજી એના સ્વરૂપનું શ્રદ્ધાન સમ્યક શ્રદ્ધાન હાજી પરિણમન રૂપ એમ છે. બરાબર સમ્યક પરિજ્ઞાન નિરંજન નિજ કારણ સમય સારનું સ્વરૂપનું પરિજ્ઞાન. હાજી એથી એને નિર્મોહ કહેવામાં આવે એમ કે બરાબર સદા નિરંજન નિજ કારણ સમય સારના સ્વરૂપનું જી એવું જે ત્રિકાળી ભગવાન આત્માનું વિતરાગી સ્વરૂપ આત્માનું ધ્રુવ હાજી એની સમ્યક શ્રદ્ધાન સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણ એનું પ્રતિપક્ષ મિથ્યા દર્શનામાં એમ લીધું. એટલે કેટલા કહે છે ને બોલે વ્યવહાર પ્રતિપક્ષ, વ્યવહાર પ્રતિપક્ષ નહીં, આ પ્રતિપક્ષ એ તો બેની વાત છે. એમ કે નિશ્ચયથી વ્યવહારના પ્રતિપક્ષ રહી છે. વ્યવહારના પર્યાર્થ અર્થ છે. જેલ છે ત્યાં તો વ્યવહારનો વિકલ્પનો અભાવ બતાવીને એ તો હું બતાવું છું. અહીં તો બીજી વાત છે. નિર્મોહ છે ને, નિર્મોહ દશા પ્રગટ કરી છે એની અમે આવા ભાવનો જેને અભાવ છે બરાબર એમ. પણ એ કે છે એમાંથી આમાંથી શું કીધું ભાઈ, શું કીધું પકડાવાનું અહીંયા સદા નિરંજન નિર્કારણ સમયસાર એના સ્વરૂપની સમ્યક શ્રદ્ધા હાજી સમ્યક જ્ઞાન ને સમ્યક આચરણથી પ્રતિપક્ષ મિથ્યા દર્શન લીધું છે. એનાથી પ્રતિપક્ષ મિથ્યા જ્ઞાન મિથ્યા અભાવવાને નિયમો છે લ્યો. હાજી અને પહેલા આવ્યું છે વ્યવહારના પર્યાર અર્થે સાર પટેલ પ્રતિપક્ષ છે હમણાં 549 એ તો બધું આવે છે. તો બધું આવે છે ને વ્યવહારથી પ્રતિપક્ષ. વ્યવહારનું ફળ વ્યવહાર બે થી પ્રતિપક્ષ નીચે છે. માણસને એવું અંદર આગળ થઈ જાય છે ને અને એવું નિશ્ચયનું ભાન મળે પછી વ્યવહાર છે એ સર્વસ્વ મનાઈ ગયો કે આ બધું મુનિપણું જ આ છે, સાધુપણું આ છે, મોક્ષનો માર્ગ આ છે. ભાઈ માર્ગ એમ નહીં મળે. બરાબર આ તો ઉપશમ રસ શાંત રસ, ભગવાન શાંત રસ છે. શાંત રસ કષાય રસ છે. બરાબર એ અકાશ રસ કષાય રસનું પરિણમન એ મોક્ષનો માર્ગ છે. સાચું પ્રભુ ત્યાં વ્યવહાર કષાય છે એ કઈ મોક્ષનો માર્ગ નથી. બરાબર ત્યાં તો સમય નિયમ સાર શબ્દ હતો ને, નિયમ સાર શબ્દ હતો. સાર શબ્દને મૂકવું હતું. સાર કેમ કયો છે? વ્યવહારના પર્યાર રસ છે, વિપરીતના પર્યાર હશે. વ્યવહાર હોય તો તેને વિપરીતના પર્યાર અર્થે વિપરીતના પર્યાર થાય. વિપરીત એટલે વિચાર દર્શન એમ કે અહીં કે ભાઈ અહીં તો નિયમ જેમ આત્મા સમય સાર દ્રવ્યક્રમ ભાવકર્મ રહી એ સમય સાર. બરાબર એમાં ભાવકર્મ આવ્યા બે વિકલ્પ આવ્યા એનાથી રહી છે સમય સાર. એમ નિયમ સાર સ્વાભાવિક આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વાશ્રય નિર્મળ પ્રગટ થયું એનાથી વિરોધ વ્યવહારનો વિકલ્પ એનાથી રહીત માટે સાર. જેનો સમય સારમાં સાર કેમ ભાવ કર્મ રહીત માટે સાર, દ્રવ્ય કર્મ રહીત તો છે અહીં સાર કેમ વ્યવહારના વિકલ્પ રહીત માટે સાર. એ અહીં અર્થ નથી. અહીં તો નિર્મોહ કેવું છે.
શાસ્ત્રોના અર્થ કરવામાં પોતાના સ્વાર્થે પોતાનો પક્ષ પોષવા હરે શું કરે છે જીવને નુકસાન એની એને ખબર નથી. બરાબર. સદા નિરંજન નિજ કારણ સમય સારના સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન સમ્યક પરિજ્ઞાન સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રનો ભાવ આને લીધે નિર્મોહ મુનિ છે. આવા પરમ નિર્વાણ સુંદરીની સુંદર સેઠીની શુભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણ રંગી અલંકારને એ વિશેષ કેસર રજની કનક રંગી શોભાને અવલોકવામાં આનંદની દશાને અવલોકવામાં અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત કરવામાં આતુર બુદ્ધિવાળા એને પૂર્ણ થશે ને સ્વર્ગમાં જશું ને લોકો માનશે કે પૂજશે એ વાત છે નહીં. પૂર્ણ આનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ એને અવલોકવામાં કૌતૂહલ બુદ્ધિવાળા બધાય સાધુ હોય છે. આવા બધાય સાધુઓ હોય છે. પૂર્વ લક્ષણવાળા મુક્તિ સુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુ જૈનના આવા સાધુ હોય છે. બરાબર. બીજે એવા સાધુ હોતા નથી. નમલો એ સંસ્થાના બધા ભળી જાય એમ નથી. હિંમતના પણ સાધુ નાખશો ત્યારે એમ કે એક જણા એમ કહેતા સંખ્યા પૂરી થાય. પ્રત્યેક 100 કરોડ સાધુ કીધા તમે ક્યાંથી લાવશો અભિજ્ઞાનથી? તો હિંમત નહીં નાખશો ત્યારે થાય છે. નાખ્યા હિંમત મીઠા દરથી અને હું ધારી નાખે. હા, અહીં તો ચોથા પાંચમા વાળા એમાં ન આવે. આમાં ચોથા અને પાંચમા સ્થાન વાળા આ પદમાં ન આવે. હા, એવા સાધુ સ્વરૂપનું આરાધન આનંદની સેવા ઇન્દ્રિય આનંદની સેવા કરે છે. એની આરાધનામાં તત્પર લીન છે. એને અહીંયા સાધુ કહેવામાં આવે. જેટલા સાધુના ભાવ છે એમાં એક બે શ્રાવકને પણ લાગુ પડે. પુરુષાર્થ સિદ્ધિમાં કહ્યું છે ને, જેટલા સાધુના ભાવ કયા એનો એક દેશ એક ભાગ બધો શ્રાવકને લાગુ પડે. બરાબર. સમજાણું કાંઈ તો એને નિશ્ચય રત્નત્ર આવ્યું કે નહીં એમ મારું કહેવા માટે. દેશ આવ્યું ને ભલે બધો જેટલો છે ભાગ એમાં કઈ શ્રદ્ધા જ્ઞાનનો એક દેશ નહીં, આચરણનો એક દેશ. આચરણના એક દેશ સર્વદેશના ભાગ છે. દર્શનના કા ભાગ નથી. મુનિને સર્વદેશી સંકિત છે, શ્રાવકને એક દેશી એક અંશે એમ છે. હા હા. પંચોતમી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે. ભવિના ભવ સુખ વિમુખમ વ્યક્તમ સર્વાભિસંગમ સંબંધાત મંક્ષુ વિમક્ષ નિજાત્મની ભંજમ નત મન સાધો. ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે દેખો
બહુ સુખ. ભવવાળા જીવોના બહુ સુખ એમ. ભવમાં રહેલા અજ્ઞાનીઓ એને જે ભવ સુખની કલ્પના છે, ઇન્દ્રિયોમાં સુખ છે, આબરૂમાં સુખ છે, એવા ભવમાં રહેલા જીવોના ભવવાળા ભવજીવોના સાચું પ્રભુ. ભવ સુખથી જે વિમુખ છે, પાંચેન્દ્રિયના વિષયમાં રાગમાં પુણ્યમાં પણ ક્યાંય સુખ છે ભવવાળા જીવોના ભવ સુખથી જે વિમુખ છે અને સર્વ સંઘના સંબંધથી જે મુક્ત છે, સાધુ છે ને, સર્વ સંગ છૂટી ગયો છે. અસંગ ભગવાન આત્માના સંગમાં પીડ્યા, ઘરના સંગ જેને છૂટી ગયા છે. શું કરશે? એ નથી, અંતરમાં નથી. વાંચનનો વિકલ્પ છે, એનાથી છૂટેલા છે. સાચું પ્રભુ. રહેવાથી મુક્ત છે. બરાબર. ચોથે ગુણ રહેવાથી મુક્ત છે, તો મુનિની શું વાત કરવી? સમ્યક દર્શનમાં જ વિકલ્પથી મુક્ત દિશા છે. વિકલ્પ અસ્થિરતાની અપેક્ષા પણ દ્રષ્ટિમાં એનાથી મુક્ત છે. બરાબર. દ્રષ્ટિનો વિષય નથી અને દ્રષ્ટિના પરિમાણમાં એક પણ રાગ આવતો નથી. બરાબર. મુનિને એ શાસ્ત્રના ભણતરનો વિકલ્પ પણ એનાથી છૂટેલા પડ્યા છે, એમ કે. બરાબર. સમ્યક દર્શનમાં પણ શાસ્ત્રના ભણતરનો જે વિકલ્પ એનાથી છૂટ્યા થઈ. માર્ગ આવો છે, વસ્તુ જેવી છે. બરાબર. વિતરાગ રસે પરિણમેલો ભગવાન એના રાગના રસથી તો છૂટો પડી ગયો છે. બરાબર. આ વાત પકડાવી એવી કઠણ જગતને, એટલે અંતરના પકડ વિના બહારના પકડે હાલી નીકળ્યા. માર્ગ એવો ભાઈ, આ તો તારા સ્વભાવના લાભની વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. સર્વ સંઘના સંબંધથી જે મુક્ત છે, જીનવાણી દેવ ગુરુ પણ પરસંગ, એ સંઘ પણ જેને અંતરમાં છૂટી ગયો છે. ચોથે કીધું ને, પરસંગ ડાગથી તો મુક્ત છે. દેવગુરુની શ્રદ્ધાનો વિકલ્પ એનાથી મુક્ત છે. બાપુ, મોક્ષના માર્ગ તો કોઈ અલૌકિક છે. અંતર અવલોકન વિના બહારથી પ્રાપ્ત થાય એવું નથી. એવા સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, સર્વાભિસંગમ સંબંધાત એમ છે ને, તત્તમ કંઈ પણ સંગ જ નથી. ચોથે ગુણસ્થાને વિકલ્પનો સંગ નથી, મુક્ત છે. પણ અસ્થિરતાની અપેક્ષા ત્યાં રાગ છે. એ અસ્થિરતાના રાગથી પણ છૂટી ગયા ખરા, એમ કે છે. એકલી વિતરાગ ધારા એ સાધુપણ. વચ્ચે પંચમહાવર્તાની વિકલ્પ કર્મધારા છે.
હે સ્વરૂપમાં છે જ નહીં. એવું તે સાધુનું મન અમને વંજ છે. મુનિ પોતે કે છે આવું તે સાધુનું ચૈતન પરિણમન મન એટલી ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ એટલે આત્માના આનંદના સુખની સન્મુખ સર્વસંગના સમંતી વિમુક્ત અસંગ એવો ભગવાન એનાથી સંગમાં લીન એવું જે એનું પરિણમન અમને વંજ છે. કો મુનિને માટે કે છે બરાબર. હે સાધુ તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો. એ શુદ્ધ પરણતીને અંદરમાં વાવો ખૂબ. તે પરણતીને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરવું. ઉગ્રપણે અંદર સ્થિર થાવ એમ કે છે. જ્યાં ભગવાન બિરાજે છે પૂર્ણાનંદ સ્વરૂપે પોતે પ્રભુ એમાં લીન થાવ. એ સાધુનું કર્તવ્ય ને કાર્ય. આ વાજને ગંધે સાંભળવા મળે નહીં. અને આ કરો ના કરો ના કરો કરી એકો 6 કલશ થયો. છેલ્લી ગાથા છે વ્યવહાર સારી શેરીસ ભાવનાએ વ્યવહાર નયસ હોદી ચારિતમ નિશ્ચય નયસ શરણમ એ તો ઉધમ પલખામી. આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી આના પછી બાકી હું ચારિત્ર નિશ્ચય નહીં થતી. એની ટીકા આ વ્યવહાર ચારિત્ર અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું એ પૂરું કરવામાં આવે કેમ કે અને નિશ્ચય ચારિત્ર્યની સૂચનાનું કથન છે. હવેથી નિશ્ચય ચારિત્ર વ્યાખ્યા આવે. આવી જે પૂર્વોક્ત પંચ મહાવ્રત એ બધો શુભ ભાવ પંચ સમિતિ નિશ્ચય વ્યવહાર ગુપ્તિમાં પણ જે વ્યવહાર ભાગ એમ લેવો અને પંચ પરમિણા જાણથી સંયુક્ત અતિ પ્રશસ્ત ભાવના. નહીં તો નિશ્ચય ગુપ્તિમાં તો શુદ્ધ આવે છે પણ નિશ્ચયના વ્યવહારમાં જે અશુભ ભાવ એ લેવો વ્યવહાર છે ને. પંચ મહાવ્રત 5 સમિતિ નિશ્ચયવાર ગુપ્તિમાં શુભ ભાવના અને પંચ પરમેશ્વરનું ધ્યાન એ સંયુક્ત. પંચ પરમેશ્વરનું ધ્યાન પણ શુભ ભાવ છે. શુદ્ધતા નથી એમાં. શુભ ભાવ છે. શુભ ભાવના તેમાં વ્યવહાર નહીંના અભિપ્રાય પરમ ચારિત્ર છે. વ્યવહાર નથી અને ચારિત્ર કહેવામાં આવે. નિશ્ચયથી પરમ ચારિત્ર આ તો અને વ્યવહારથી પરમ ચારિત્ર અને આરોપ દેવામાં આવે છે. બસ પરમ શબ્દ વાપર્યો છે ને. શુભ ભાવ પણ સંચિત દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે તેને વિજ્ઞાનીની વાત નથી. અતિ પ્રશસ્ત ભાવના તેમાં
વ્યવહાર નહીંના અભિપ્રાય પરમ ચારિત્ર છે. હાજી નિશ્ચય સ્વરૂપનું અંતર અનુભવ, આનંદનું શ્રદ્ધા, આનંદનું જ્ઞાન, આનંદની નમણતા, જી એમાં ઓછપ છે, પૂર્ણ વિકરાળતા નથી. તેથી એવો વચમાં આવો સ્વભાવ એને હોય છે. હાજી અજ્ઞાનીની વાત નથી આવી. હાજી જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે જી એને આવો સ્વભાવ હોય છે. એ સ્વભાવને વ્યવહાર ચારિત્ર કહેવાય. હવે કહેવામાં આવનારા પાંચમા અધિકાર વિશે લ્યો. 4 અધિકાર થયા. હાજી પરમ પંચમ ભાવમાં લીન. લ્યો આ નિશ્ચય ચારિત્ર. પરમ પંચમ ભાવમાં લીન ઠીકાળી પરમાત્મા સ્વરૂપ પોતાનું, જી એમાં જેની લીનતા જામી છે. હાજી પંચમ ગતિના હેતુભૂત, એવો વ્યવહારમાં પંચમ ગતિના હેતુભૂત એમ શબ્દ નહોતો. એને એમ પાંચમાં એમ કેમ વ્યવહાર નહીં અભિપ્રાય પરમ ચારિત્ર છે. બસ એટલું. જી આ તો પંચમ ગતિના હેતુભૂત મોક્ષનું કારણ, જી જી અંદર રૂહ સ્વભાવ, એમાં લીનતા, જી એ નિર્વિકારી નિર્વિકલ્પ દશા, વિતરાગી પરિણતિ, હાજી પંચમ ભાવે ધ્રુવ, લીન એ વર્તમાન વિતરાગ પરિણતિ, હાજી એ પંચમ ગતિનું કારણ છે, બરાબર મોક્ષનું કારણ છે. શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ પરમ ચારિત્ર દ્રષ્ટિ દેખવા એવું છે. હાજી લ્યો. શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ, શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ એ પદ. હાજી હાજી પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનો વિષય કે શુદ્ધ નિશ્ચય એમ નહીં. એ શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ જ પરમ ચારિત્ર. જી પરમ પરંતીને શુદ્ધ નિશ્ચય સ્વરૂપ કીધું. હાજી શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમ ચારિત્ર એ દેખવા યોગ છે, અનુભવવા યોગ છે, બરાબર સ્થિરતા કરવા યોગ છે. એ અધિકાર પાંચમામાં કેશમેન છે. હાજી એવી રીતે મારે પ્રકાશમાં શ્લોક દ્વારા કહ્યું છે. કુશુલ ગર્ભ સ્થિત બીજ સોદરમ ભવેત વિના એન સુદ્રષ્ટિબોધનમ તદેવ દેવ અસુર માનવ વસ્તુ નતું નમામી જૈનમ ચરણમ પુનઃ પુનઃ. જી ચારિત્રની પ્રધાનતા બતાવે છે આમાં. હાજી બરાબર હા, સ્વરૂપની રમણતા ચારિત્ર એના વિના જી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કોઠારની અંદર પડી રહેલા બીજ જેવા છે. ઉગે નહીં, ફાટે નહીં. હાજી ચારિત્ર ત્યાં બીજ જેવા છે. હાજી સમ્યક દર્શન જ્ઞાન કોઠારની અંદર પડી રહેલા અનાજ જેવા છે. બરાબર એમાં ચારિત્રનું પરિણમન થાય ત્યારે મુક્તિ હા એમ કે છે. બરાબર એકલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી મુક્તિ થાય નહીં એમ સિદ્ધ કરે. હાજી બરાબર કોઠાની અંદર પડી રહેલા અનાજ જેવા છે. અનાજ જેવા છે ને પણ ફળ નથી. સમ્યક દર્શન જ્ઞાનમાં ચારિત્રની પરિણતિ જોઈએ. હાજી એ ન હોય ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન અનાજ જેવા બીજ જેવા છે. જી
તેવું ચારિત્ર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિનાનું એ ચારિત્ર દેવસુર માનવથી કરવામાં આવેલા સ્વર્ગના દેવો, અસુર દેવો અને માનવ થવામાં આવેલા, સ્થવન કરવામાં આવેલા પશુના નારકી તો કઈ છે ને, દેવ વૈમાનિક, અસુર નીચે અને માનવ, એનાથી સ્થવામાં આવેલું જૈન ચરણ, ઓહો, જૈનનું ચારિત્ર, સુર અસુર મનુષ્યથી સમાવેલું જનોક્ત ચારિત્ર, પરમેશ્વરે કહેલું અંતર આનંદની રમણતારૂપ ચારિત્ર, એને હું ફરી ફરીને નમું છું. પોતે પણ મુનિ છે ને એવા ચારિત્રને વારંવાર એમાં મારું કવન છે, નમન છે. હા, પરિણમન છે અને વિશેષ નમું છું. હા, અરે આ કરવાનું વસ્તુ એને એવી કરવાનું રહી જાય, ન કરવાનું કરે, શરીર ગુમાવે. હજી તો આવું વસ્તુ છે એવી શ્રદ્ધા કરવામાં પરસો ઉઠે. નહીં નહીં, અત્યારે તો વ્યવહાર જ હોય, શુદ્ધ હોય નહીં. ઠીક, શુદ્ધ ન હોય તો એને વ્યવહારિક કહેવામાં આવતો નથી. શુદ્ધ આચરણ, શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર ન હોય તો એને વ્યવહારિક કહેવામાં આવતો. નિશ્ચય હોય તો વ્યવહાર કહેવામાં આવે છે. હા, શું થાય? પોતે પોતાને ક્ષેત્રે અને માને કે અમે કંઈક લાભમાં છીએ. હા, શું થાય? એમ અનાદિથી જગત લૂંટાણું છે. આવું જૈનનું ચારિત્ર. એવા જૈન ચરણને, ભગવાને કહેલા ચારિત્રને ફરી ફરીને નમું છું. આ વ્યવહાર સાથે અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરાત પદ્મમોરદારી દેવ શ્લોક કહે છે, શીલમ અપવર્ગ યોષિત, ઓલું માર્ગ પ્રકાશનું હતું, આ પોતાનું છે. માર્ગ પ્રકાશ એ પોતે પણ પોતાનું ચારિત્ર નમે છે. શીલમ અપવર્ગ યોષિત અનંગ સુખસ્યાપી મૂલમ આચાર્યા પ્રાહુ વ્યવહારાત્મક વ્રતમપી તત્પરંપરા હેતુ. લ્યો, આચાર્યોએ નિશ્ચય ચારિત્રને આત્માના આનંદની રમણતારૂપ ચારિત્રને મુક્તિ સુંદરીના અનંત સુખનું મૂળ કયું થાય? પરમાનંદની પ્રાપ્તિ એવી મુક્તિ કે અનંત એટલે અંગ વિનાનું આત્માનું અશરીર સુખનું મૂળ કયું છે? જો આ ચારિત્રનું ફળ આ એમ કે સ્વરૂપનું સમ્યક દર્શન, સ્વરૂપનું જ્ઞાન, અનુભવ, આનંદ, એ ઉપરાંત અંતરમાં લીનતા, એવું જે ચારિત્ર મોક્ષરૂપી અશરીરી સુખનું મૂળ કયું છે? બરાબર. વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કામ છે. પણ કોને? ઓલા નિશ્ચય છે એને. પરંપરા એટલે વ્યવહાર.
એને છોડીને થશે ત્યારે થાય છે. બરાબર. એવું છે ભાઈ ભાઈ. પક્ષનો વ્યામોહ પોતાના પક્ષની પુષ્ટિ આપે વાત કરે અને તે પ્રકારને બરાબર ભગવાનના આક્રમણ કહીએ. વ્યવહારના સ્વરૂપ ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. કોનું? મુક્તિ સુંદરી અનંત અશરીરી સુખનું. પણ પરંપરા સાક્ષાત નહીં, સાક્ષાત કારણ તો આ. બરાબર. એ છૂટીને પછી સ્થિરતા થશે બરાબર. ત્યારે એને પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ પ્રાપ્ત થશે. હાજી. એ રીતે સુકવિ જનરૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે. 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી 2 માત્ર જેમને પરિગ્રહ હતો આ ટીકાકાર. હાજી. એવા શ્રી પરમારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્વૃત્તિ નામની ટીકામાં શ્રીમદ ભગવંત કુંકુંદાચાર્ય પ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથમાં નિરાશ શ્રી પદ્મબાવદારી દેવ વિચિત તાત્વૃત્તિ નામની ટીકામાં વ્યવહાર ચારિત્રાધિકાર નામનો ચોથો સુતખંડ સમાપ્ત થયો. બધાને સુતખંડ કહે એકને. સુતખંડ સુતખંડ ચતુર સુતખંડ આખા સૂતનો ચોથો સુતખંડ. હવે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર લ્યો એ નિશ્ચય આવ્યું હવે. પેલો વ્યવહાર સમજાવી પછી નિશ્ચયની વાત. એથી વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ નથી. એમાં કઈ એ તો સમજાવવાની રીત એવી છે. વ્યવહાર પહેલો આવે ને નિશ્ચય પછી આવે એમ નથી. નિશ્ચયની હારે આવો વ્યવહાર પહેલો સમજાય. અધિકારના પ્રાણમાં ટીકાકાર મુનિરાજ પદ્મવર્ધાની દેવ શ્રી માધવસેન આચાર્ય શ્લોક નમસ્કાર પોતાનો એટલે ચંદ્ર કીર્તિ મુનિ હતા. મુનિ શીખો કે નામ બહુ ઊંચા એને વંદન કર્યું હતું ને. ચંદ્ર કીર્તિ મુનિ. મુનિ શબ્દ ત્યાં મુનિ હતો. ચંદ્ર કીર્તિ મુનિનું નિરૂપણ મન આ એમના કોઈ આચાર્ય શીખતા. એ વખતે જ બધા સોનાની કાપડ જેવા બધા પાકીવાન બધા મુનિ આચાર્ય. પહેલાની વાત છે ને. વિતરાગી બિંબ બધા. અરે વાહ. ચંદ્રકીર્તિ મુનિનું મન એમ કહ્યું છે ને. અહીં આચાર્યને વંદન કરે છે. નમોસ્તુ તે સંયમ બૌદ્ધ મૂર્ત. આ ખબર પડે છે કે નહીં પરની કે કેવળની ખબર પડે. ભાવલિંગી છે ગર્ભલિંગી કેવળની ખબર પડે. આ ભાવલિંગી છે એમાં અહીં મુનિને ખબર પડી છે પોતાના આચારની. પંચમારાના 2 પંચમારાના છે ને. એટલી બધી ખબર પડી ગઈ. સદમસ્ત નહીં કે અમારા ગુરુ આવા છે, મુનિ આવા છે એવી ખબર પડી ગઈ. કેવળ ને જાણે, સદમસ્ત ન જાણે. જાણે નમોસ્તુતિ સંયમબોધ મૂર્તયે સ્મરે ભકુંભ ભેદનાય વે. હા હા જો આ બધી ઓળખાણ થઈ છે નહીં એની. બરાબર. મુનિને પદ્મવર્ધારી દેવને વિનેય પંકેજ વિકાસ ભાનવે વિરાજતે માધવ સેન સુરયે. હા હા હા. વિતરાગી સંતો પણ એ વખતે વિરાજતા હતા. હા હા. સંયમ અને જ્ઞાનની તો મૂર્તિ હતી કે છે.
એ રીતે આ જણાનું પણ આટલું અરૂપી મતિ શુદ્ધ જ્ઞાનમાં જણાઈ ગયું. બરાબર. એવડી જાણે કે મતિ શુદ્ધ જ્ઞાની જાણે ખરા કે નહીં? બરાબર જાણે. હા. સંયમ અને જ્ઞાનની મૂર્તિ હતી. હાજી. અમારા આચાર્ય એ સ્વરૂપની રમણતા અને આત્માનું જ્ઞાન એની તો મૂર્તિ હતી. વારે વાહ. એનું સ્વરૂપ જ એ હતું કે છે. હાજી. કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર તે છે કે કેવા હતા? જી. વિષય વાસના રૂપી હાથી હાજી. એના કુંભસ્થળને ભેદનાર. ઓહો, આવા નિર્વિકારી બ્રહ્માનંદ પરિણમન જેને હતું એમ કે છે. હાજી. આ તો હજી 900 વર્ષ પહેલાની વાત છે. હાજી. એ તો કેવળીય નહોતા. એ વખતે 4 જ્ઞાની ક્યાં હતા? વિજ્ઞાની ક્યાં હતું? મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પણ આવી નિર્મળતાથી છદ્મસ્તનું છદ્મસ્ત જાણી લે છે એમ કે. હાજી. હે? બરાબર. હા. કામરૂપી હાથીના કુંભસ્થળ શું કહેવાય? માથી નહીં કુંભ હાથીનું કુંભસ્થળ એને કુંભસ્થળ કેમ ન માથે માથું નહીં ઉપર હોય ઉપર. હે? કાંદ 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 શું કહેવાય છે? કાંદ. મોટો કાંદ હોય ને ત્યાં મારેલો. બધા આંતરડાનો મોટો ત્યાં ભેગું હોય. કાંદ હોય મોટો મોટો ત્યાં ઓલો સિંહ છાપ મારે ત્યાં બધા આંતરડાનો ખેંચાઈ જાય. કાંદ કાંદ. કામરૂપી હાથીના કુંભસ્થળને એના કાંધને ભેદનાર કાળા કરી નાખે. મૂળ શીશરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન છે. શીશરૂપી કમળને વિકસાવવામાં નિમિત્ત સંબંધની વ્યાખ્યા છે. હાજી. એવા એ બિરાજમાન એ શુભાયમાન માધવસેન સુરી, માધવસેન એમના ગુરુ આચાર્ય, જી. તમને નમસ્કાર હો. બરાબર. અહીંથી સંકરીનો નિત્ય અધિકાર શરૂ કરવો છે ને. હાજી. આવા જે નિશ્ચય સંયમ અને જ્ઞાનની મૂર્તિ કામદેવને તો તોડીને અતિન્દ્રિય આનંદને પ્રગટ કર્યું છે. હાજી. હે શુભાયમાન માધવસેન નમસ્કાર વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ.